માં જગદંબાની આરાધનાના પર્વ નવરાત્રીનો આજથી પ્રારંભ થયો છે ત્યારે તવરા ગામમાં આવેલા 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું અને જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલા 5 દેવી મંદિરમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેલડી માતાજી, મોગલ માતાજી આમ 5 માતાજીની એક સાથે સ્થાપન કરી ભવ્ય નિર્માણ કરવામાં આવ્યું છે। ત્યારે આજે આસો નવરાત્રિના પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। ભાવિક ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રોક્ત વિધિથી જવારાનું સ્થાપન કર્યું હતું અને 10 દિવસ સુધી માતાજીના જવારાનું પૂજન અર્ચન કરી દશેરાના દિવસે માતાજીના જવારાનું નર્મદા નદીમાં પાવન નીરમાં વિસર્જન કરવામાં આવશે। તવરા ગામે 5 દેવી મંદિરે માતાજીના જવારાની સ્થાપના કરી મા જગદંબા આરાધનાનો પર્વ નવરાત્રિ આજથી પ્રારંભ થયો ત્યારે તવરા ગામમાં આવેલ 5 દેવી મંદિર ખાતે આહિર સમાજ દ્વારા પરંપરાગત રીતે માતાજીના મંદિરે જવારાનું સ્થાપન કરાયું હતું, જેમાં ઘઉં, જુવાર, વાલ, તલ, જવ સહિતના કઠોળોથી માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। આહિર સમાજ દ્વારા આસો નવરાત્રિની પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી। તવરા આહિર સમાજ દ્વારા નવનિર્માણ પામેલ 5 દેવી મંદિર જેમાં સિંધવાઈ માતાજી, મહાકાળી માતાજી, ખોડિયાર માતાજી, મેરી માતાજી, મંગલાઈ માતાજી આમ 5 માતાજીની એક સાથે સ્થાપના કરી ભવ્ય મંદિર નિર્માણ પામ્યું છે। ત્યારે આજે આસો નવરાત્રિ પ્રથમ નોરતે માતાજીના જવારાની સ્થાપના કરાઈ હતી। ભાઈ ભક્તો આજે નવરાત્રિના પ્રથમ દિવસે નર્મદા સ્નાન કરી શાસ્ત્રો વિધિ જવારાનું સ્થાપન કર્યું હતું। 10 દિવસ સુધી માતાજીનું જવારાનું પૂજન અર્ચન કરી દશેરા દિવસે માતાજીના જવારાનું દશેરાના દિવસે નર્મદા નદીમાં વિસર્જન કરવામાં આવશે। નવરાત્રિના 9 દિવસ દરમિયાન 5 દેવી મંદિર ખાતે માતાજીના મંદિરે દર્શન કરવા ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા। 5 દેવી મંદિર તવરા। તો કેમ છો ભરૂચ? નવરાત્રીમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુ લેવાનું વિચારી રહ્યા છો? તો ચાલો શ્રી કૃષ્ણ ઇલેક્ટ્રોનિક, જ્યાં તમને મળશે એસી, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન, હોમ થિયેટર જેવી બીજી ઘણી બધી વસ્તુ। નવરાત્રીમાં ક્રેડિટ કાર્ડ ઉપર અપ ટુ 26% ઇન્સ્ટન્ટ કેશબેક અને બજાજ ફાઇનાન્સમાં 1 EMI બેક અને સાથે સાથે એશ્યોર ગિફ્ટ પણ મળશે।